વિભાગ એફની શરૂઆત કરતા પહેલા ખાસ કહેવાનું કે વિભાગ એની અંદર આપણે પહેલો દાખલો કરાવેલો છે, એના પરથી હોમવર્કમાં તમારે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો અગાઉના દાખલાની માફક કરવાના રહેશે. હવે અહીંયા વિભાગ એફ સ્ટાર્ટ કરીએ. પ્રશ્નનો ઉકેલ મેળવો. પહેલો દાખલો: એક દેશના ખાંડ ઉત્પાદનની પાછલા 6 વર્ષોની નીચે પ્રમાણે નોંધાયેલી માહિતી પરથી ન્યૂનતમ વર્ગોની રીતે ઉત્પાદનના વલણનું સુરેખ સમીકરણ મેળવો અને વર્ષ 2016-17 અને 2017-18ના ઉત્પાદન માટે વલણના અનુમાનો પણ મેળવો. વર્ષ આપણા છે 2009-10 થી લઈને 2014-15 સુધી અને ખાંડનું ઉત્પાદન કરોડ ટનમાં આપવામાં આવેલું છે. દાખલાની શરૂઆત કરીએ તો પહેલાં વર્ષ, એની બાજુમાં સમય ટી, પછી ખાંડનું ઉત્પાદન કરોડ ટનમાં આપેલું છે તેને વાય તરીકે લઈશું. ત્યાર પછી ટી અને વાયનો ગુણાકાર અને અંતે ટીનો સ્ક્વેર. તો 2009-10 થી લઈને 2014-15 એ વર્ષમાં લખવાનો અને પહેલો જે સમય ટી છે એને 1 આપીશું અને એ ક્રમમાં 2, 3, 4, 5, 6 લખીશું. તો એન એટલે કુલ વર્ષો 6 થાય છે અને અહીંયા ટીનો સરવાળો સિગ્મા ટી બરાબર 21 થાય છે. ખાંડનું ઉત્પાદન કરોડ ટનમાં વાય લીધેલું છે, એમાં 29.2, 34.2, 35.4, 36.4, 33.6, 37.7 એટલે એનું ટોટલ થાય સિગ્મા વાય 206.5. હવે ટી અને વાયનો ગુણાકાર બીજી ત્રીજી કોલમ એટલે 29.2 ગુણ્યા 1 29.2, 34.2 ગુણ્યા 2 એટલે 68.4, 35.4 ગુણ્યા 3 106.2, 36.4 ગુણ્યા 4 145.6, 33.6 ગુણ્યા 5 169, 37.7 ગુણ્યા 6 226.2 એનું ટોટલ થાય સિગ્મા ટી વાય 743.6. હવે બીજું કોલમ જે ટી, એના પરથી છેલ્લું કોલમ લઈશું ટીનો સ્ક્વેર. તો 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 5નો સ્ક્વેર 25 અને 6નો સ્ક્વેર 36 એનું ટોટલ થાય સિગ્મા ટી સ્ક્વેર 91. ટી બાર શોધીશું સિગ્મા ટી અપોન એન એટલે 21/6 3.5 થાય. વાય બાર સિગ્મા વાય અપોન એન 206.5/6 એટલે 34.42 થશે. હવે સુરેખ સમીકરણનું અનુઆયોજન કરવા માટે બી અને એ શોધવા પડે. તો બી બરાબર એન ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો સ્ક્વેર. એન 6 ગુણ્યા સિગ્મા ટી વાય 743.6 માઇનસ સિગ્મા ટી 21 અને સિગ્મા વાય 206.5 એ બંનેનો ગુણાકાર લેવો પડે. છેદમાં એન 6 ગુણ્યા સિગ્મા ટીનો સ્ક્વેર 91 માઇનસ સિગ્મા ટી 21 છે એનો સ્ક્વેર લઈએ તો ઉપર ગુણાકાર થશે 743.6 ગુણ્યા 6 એટલે 4461.6 માઇનસ 206.5 ગુણ્યા 21 એટલે 4336.5 થાય. છેદમાં 546 માઇનસ 21નો સ્ક્વેર 441 થશે. બરાબર છે. 51 ગુણ્યા 6 એટલે 546 થયા. હવે આપણે ઉપરની બાદ બાકી કરીએ અંશની તો 125.1 વડે અને છેદની બાદ બાકી 105 વડે એ બંનેનો ભાગાકાર લઈએ એટલે 1.19 આપણે બી પ્રાપ્ત થશે. હવે આપણે એ મેળવીએ. વાય બાર માઇનસ બી ટી બાર. વાય બાર શોધેલો 34.42 માઇનસ બી અત્યાર સુધી 1.19 ગુણ્યા ટી બાર શોધેલા છે 3.5. તો 34.42 માઇનસ 1.19 અને 3.5નો ગુણાકાર કરીએ એટલે 4.16 થાય અને બંનેની બાદ બાકી અંતે 30.26 એ આપણે એ તરીકે પ્રાપ્ત થશે. હવે સુરેખ વલણનું સમીકરણ મેળવીએ. વાય કેપ બરાબર એ વત્તા બી ટી. એ શોધ્યા 30.26 વત્તા બી આપણે મેળવ્યા છે 1.19 ટીના ટી આવશે. હવે 2016-17 માટેની ઉત્પાદનનું અનુમાન આપણે મેળવીએ તો વાય કેપ બરાબર 30.26 વત્તા 1.19 2016-17 છે. બરાબર છે. અહીંયા ઉપર 2014-15 માટે 6 છે. બરાબર છે. સમય ટી કોષ્ટકમાં તો 2015-16 માટે 7 થાય. અહીંયા 2016-17 છે એટલે ટી બરાબર 8 લેવા પડે. તો વાયકેપ બરાબર 30.26 વત્તા 1.19 ગુણ્યા ટીને આ જગ્યાએ 8 લખીશું. તો 30.26 વત્તા 1.19 ગુણ્યા 8 કરે તો 9.52 થાય અને અંતે બંનેનો સરવાળો 39.78 કરોડ ટન થશે. વર્ષ 2017-18 માટેનું અનુમાન કરીએ તો વાયકેપ બરાબર 30.26 વત્તા 1.19 ગુણ્યા અહીં ટી બરાબર 9 લેવા પડશે કારણ કે તરતનું જ વર્ષ છે. બરાબર છે. તો 30.26 વત્તા 10.71 થાય 1.19 ગુણ્યા 9 એટલે અને અંતે 40.97 કરોડ ટન એ આપણને વર્ષ 2017-18 માટે ઉત્પાદનનું વલણ પ્રાપ્ત થશે, કિંમત પ્રાપ્ત થશે અનુમાનિત. હવે આ એક દાખલો ગણેલો છે એને આધારે હોમવર્કમાં તમારે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો ગણી કાઢવાનો. એ સાથે વિભાગ એ પણ અહીં પૂર્ણ થાય. બરાબર છે. અને એ સાથે સામાયિક શ્રેણી પ્રકરણ 4 પણ અહીં પૂર્ણ થાય છે. ઓલ ધી બેસ્ટ.